હેલો મિત્રો, તો હું છું સોનુ બારિયા। તો આજના નાનકડા એવા મિની બ્લોગમાં તમારું બહુ સ્વાગત છે। તો આજે હું તમને બતાવું અમારી નારિયેલી। જો કે તમે લીલા ત્રોપા તો જોયા જ હશે, પણ પીળા ત્રોપા છે અમારી એક નારિયેલી છે, એમાં પીળા ત્રોપા આવે છે। તો મતલબ કોને કોને પીળા ત્રોપા જોયા છે એકવાર કોમેન્ટમાં પણ મને જણાવવાનું છે। તો આવો હું તમને બતાવું પણ ખરા કે મતલબ લીલા ત્રોપા અને પીળા ત્રોપા બે બતાવું। તો આ લીલા ત્રોપા છે, જો તમને ઝૂમ કરીને બતાવું કેવા સરસ મજાની ડાળીઓ ભરી છે આખી। હવે તમને બતાવું પીળા। તો જો આ છે પીળા ત્રોપા, જો તમને ઝૂમ કરીને પણ બતાવું, તમે જોઈ શકો છો। તો આપણે પીળા ત્રોપા જોયા તો ખરા, પણ આપણે એનો ટેસ્ટ પણ કરવો છે કે મતલબ ઓલા લીલા ત્રોપાના પાણી કરતાં કે અંતર હોય છે કે નથી હોતો। તો એના માટે હું આંકડો પણ લઈ આવી છું, ફૂલ તૈયારીમાં જ આવી છું। તો આપણે ઉતારીને જોઈએ કે મતલબ ટેસ્ટ કરીએ કેવું પાણી છે। તો ફાઇનલી મિત્રો કેટલી મહેનત કરીને મેં આ પીળો ત્રોપો પાડી લીધો છે। હવે પાડવાથી લીલા ત્રોપા, એટલે આને રાખી દઈએ નીચે। નારિયેલી બહુ ઊંચી છે, પણ મિત્રો આ નારિયેલી મારી ફેવરેટ છે, કેમ કે આ ત્રોપાનું પાણી એટલું મીઠું હોય છે, એટલું મીઠું હોય છે કે પીધા જ કરીએ। હું પહેલેથી આ જ નારિયેલીના ત્રોપા પીવું છું, બહુ સરસ પાણી હોય છે આનું। તો હવે આને પાડીને જોઈએ આપણે। તો મિત્રો જુઓ, આપણો પીળા ત્રોપામાં લીલા ત્રોપામાં કેટલો અંતર છે। આ પીળો છે અને આ લીલો છે। તો આપણે આને બહુ મહેનતથી તોડી આવી છે। હવે આપણે આનું ટેસ્ટિંગ કરીએ કેવું પાણી છે। તો બન્યા રહેજો વિડીયોમાં। તો મિત્રો ખરેખર વાત કરું તો આનું પાણી પીળા ત્રોપાનું હાવ મોરું છે, અને આ છે હાવ મીઠું હાકર જેવું। તો મિત્રો બે જે રીતના આના જેવું તો થાય જ નહીં, આ ભલે ગમે એવો કલરિંગ હોય પણ આના જેવું પાણી થાય જ નહીં। તો આ જ રીતના નવા બ્લોગ જોવા માટે મારા વિડીયોમાં બન્યા રહેજો। લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળશું કાલે એક નવા બ્લોગ સાથે। ગુડ બાય।